જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. શ્રી કૃષ્ણાવતારમાં શ્રી કૃષ્ણ લીલા જે સદાય લીલી છમ છે, કદી સુકાવાની જ નથી. દિને દિને નવમ નવમ નમામી નંદ સંભવમ. રોજ નવી નવી લાલી છે અને રોજ નવી નવી લીલા છે. બચપનમાં કરેલી લીલાઓનું રહસ્ય, મહત્ત્વ, તાદૃશતા, ઉર્ધ્વીકરણ તે સમયના લોકો નહીં સમજી શક્યા. એટલું સમજ્યા કે આ કૃષ્ણ છે ને કાનુડો નંદ બાબાનો લાડકો છે ને યશોદાનો છોરો છે, ગોપીઓનો માખણ ચોર છે, જેને ત્યાં હજારો ગાયોના દૂધ ઉકળતા હોય, અસંખ્ય મટકીઓ માખણથી ભરેલી હોય, ભલા એને માખણ ચોરવાની જરૂર કેમ પડી? ગોપીઓની શાન ઠેકાણે લાવવા, બાળકોના સ્વાસ્થ્યની રક્ષા કરવા, પૌષ્ટિક ખાવાની બાળકોને બહુ જરૂર હતી. બહુ જ શુક્લા હતા બાળકો. કંસના મલ્લોને માખણ ખવડાવીને કોનો ઉદ્ધાર થવાનો હતો? પણ છતાંય ડરના માર્યા ગોકુળવાસીઓ કંસને ત્યાં માખણ મોકલતા અને મલ્લને બરાબર પોતાની સામે લડવા માટે તૈયાર કરતા. જાણે કૃષ્ણ બરાબર જાણતા હતા કે પોતાના ઘરનું માખણ ખવડાવી શકતા હતા, છતાં ગોપીઓને કંસના ડરથી મુક્ત કરવા, બાળકોને સુસજ્જ કરવા, સીધી આંગળીથી નહીં ઘી નીકળે તો ટેઢી કરવી પડશે. અને કૃષ્ણે કરી ગોપીઓની શાન ઠેકાણે લાવ્યા. ગીતામાં ગોપીઓને ધર્મ પ્રચારક કહી છે. આનું બિરદ ભગવાન કૃષ્ણે સ્વયં આપ્યું છે. પણ કૃષ્ણે 7 ગુણોનું વર્ણન કરી સ્ત્રીનું સન્માન કર્યું છે. સ્ત્રીઓની સશક્તિકરણ કરતાં આ જ અનુભવ થાય છે. હા, આ ગીતાના સમયથી જ ચાલ્યું આવે છે. કૃષ્ણના સમયથી સ્ત્રીઓને ઉપર લાવવા માટે, સ્ત્રીઓને ડરથી મુક્ત કરવા માટે, સ્ત્રીઓની વાણીને મહત્ત્વ દેવા માટે ઘરે ઘરે, મથુરાની ગલીઓમાં માખણ વેચવા જતી સ્ત્રીઓ, ગોપીઓ સંસ્કૃતિની હકદાર બની, સંસ્કૃતિનો સ્થાપક બની, સંસ્કૃતિનો ધર્મ પ્રચાર કરનારી ખરેખર ભગવદીય બની. હા, સંસ્કૃતિને જીવતી રાખવા સ્વયં કૃષ્ણને ગીતામાં બોલતા સંભળાય છે. સતત જો કોઈનો પણ વખાણ કર્યું હોય કે કોઈની પ્રશંસા કરી હોય તો શ્રીમદ ભગવદ્ ગીતામાં માત્ર સ્ત્રીઓની, મહિલાઓની, નારીઓની 7 સદ્ગુણોથી ભરેલી સ્ત્રીમાં કૃષ્ણ કબૂલે છે કે આવી નારીઓમાં હું સાડી પહેરીને ફરું છું. અને છતાંય આ વાતો ભગવાન કૃષ્ણ બોલતા કહેતા દેખાતા નથી, પણ અનુભવાય છે. સ્વયં રૂપ દેખાતું નથી કૃષ્ણનું, પોતે સ્ત્રી છે તેવું, પણ પરોક્ષમાં સ્ત્રીનું જાણે વાહલપ છલકતું હોય એવી શબ્દ બ્રહ્મ ભગવાન બોલ્યા છે. વાંધો નહીં, કોઈ આપણને ગિફ્ટ આપી હોય તો જ્યારે એ જોઈએ ત્યારે એ વ્યક્તિ આપનારી યાદ આવે અને એ ગિફ્ટમાં એનો ચહેરો જરૂર દેખાય. વસ્તુ હોય કે વ્યક્તિ હોય, પદાર્થ હોય, જેણે આપ્યું છે એનો ચહેરો દેખાય, એ વ્યક્તિ ડોક્યું કરતી દેખાય. કૃષ્ણે ગીતામાં મહિલા સ્વરૂપે ભલે દેખાતા નથી, છતાં એ વિચારો પાછળ ગોપીઓના ચહેરા જરૂર દેખાશે, ગોપીઓના નામ પાછળ કૃષ્ણ દેખાશે. ગીતામાં ગોપી પ્રત્યક્ષ નથી દેખાતી, પણ પરોક્ષમાં જરૂર છે. ગીતામાં પ્રત્યક્ષ નથી ગોપીઓ, છતાં પરોક્ષમાં ગોપીઓ ખરેખર શ્રી કૃષ્ણના રૂપમાં જ છે. હા, કૃષ્ણ સાથે જોડાયેલી જ છે. ગોપીઓ વગર નથી કૃષ્ણ, નથી ગોકુળ, નથી વૃંદાવન, નથી મથુરા, નથી યમુનાજીનો આરો, આ નથી ગિરિરાજ ધરણનો સુંદર મજાનો પ્યારો એવો દર્શનાર્થ, નથી ગોવર્ધન, નથી સ્ત્રીઓનું જીવન, હા, કે નથી ધર્મનો સંદેશ. સ્ત્રીઓ વગર, એમાં પણ ગોપીઓ જેવી સ્ત્રીઓ વગર બધું જ નકામું છે. શું સમજવું આપણે? ગીતામાં સ્ત્રીઓનો કોઈ ચહેરો નથી, કે કૃષ્ણનો પણ ગીતામાં સાડી પહેરેલો છે,
ચહેરો નથી, છતાંય ભગવાન કહે છે કૃષ્ણ કે આવા ગુણો જે સ્ત્રીમાં દેખાય તો માની લેજે હું સાડી પહેરીને ફરું છું. વાહ કૃષ્ણ વાહ.